સમુદાયને નમ્ર સૂચના, કાલે 10:30 થાય એટલે ચા પાણીની વ્યવસ્થા થઈ જાય, આપણો કાર્યક્રમ વ્યવસ્થિત આયોજનને માટે જળવાઈ જાય. કથા એક સાંભળવાનો ગ્રંથ છે, જોવાનો ગ્રંથ નથી. પેલા કાલે મેં તમને ચર્ચા પેલા કરી, નિયમની ચર્ચા હતી કાલે, કે શિસ્તબદ્ધ બરાબર નિયમનું પાલન કરો. કાલે બરોબર 10 થી 10:30 ની વચમાં ચા પાણીની વ્યવસ્થા થઈ જશે. ધૂન ચાલુ થાય એટલે પીવાનું, તરત અહીંયા આવીને બેસી જવાનું. કારણ કે કથાનો દોર જે છે ને, એ વેગ જે છે, એ વેગ કપાઈ ગયો છે. બધા ભોજન કરવાનો આવતા હોય, બધા કથા શ્રવણ કરવાનો આવતા હોય, અને બધા સત્સંગ કરવાના આવતા હોય, બધા પોતપોતાના મન અનુસાર કથામાં આવતા હોય. જેને કથા સાંભળવી છે ને, એક નિષ્ઠાથી કથા સાંભળે છે. જેને સત્સંગ કરવો છે, એ સત્સંગ જ કરશે. મેં તમને કાલે કીધું કે ચા ન પીવો તો ન ચાલે. તમારા સામે જાગતો દાખલો મોજૂદ છે. મેં તમને કાલે આપ્યું કે હું ફક્ત લીંબુ પાણી પીવું છું, અને એ 7 દિવસ સુધી એ જ અવાજ રહેશે. એમાં કોઈ તફાવત નહીં થાય. અનાજ ને, ફ્રૂટ ને, દૂધ ને, કાંઈ. પણ સમયે સમયે તમને બધું મળી જશે. મારી કળબદ્ધ આયોજકોની પણ પ્રાર્થના છે. રસોડા વિભાગને કહી દો કે 10 થાય એટલે ચા મૂકી દો. આ કથાના દોરની અંદર વિઘ્ન સામે ફાળાનો ક્રમ જળવાઈ અને કથાનો ક્રમ જળવાઈ, એટલે બધું બરોબર ચાલે. એમાં વળી શિયાળાનો ટાઈમ, કાંટો 11 પહોંચી ગયો છે. બપોર પછીના સત્રની અંદર, આજે અત્યારે માણસો છે બપોર સત્રની અંદર વધારે ચાલુ છે. ખાઈ લીધું અને બધા જતા રહીએ. કાલે મેં જોયું, મેં બાપુને એક ભલામણ કરી, સૂચના આપી કે 9 થી 1 રાખો ટાઈમ. કાલે મેં જોયું દ્રશ્ય, સવારમાં બપોર પછીના સત્રમાં મારી માતાઓ કથા શ્રવણ કરો તો બરાબર શ્રવણ કરો. બધું મળી જાય છે. ચા પાણીની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. એકબીજાને એક આસને કથા શ્રવણ કરીને તો આપણું મંગળ થઈ જશે. આપણા કષ્ટોને